છે જ્યાં સંબંધ હોય, જ્યાં મિત્ર હોય, જ્યાં ભાવ હોય. એટલે 15 દી પછી જમાઈનો ફોન આવ્યો. જમાઈનો ફોન આવ્યો, હાલો મોમ, મોમ. 15 દી 15 દી પાંભડો નાખી દો પીછે. હાલો મોમ. હા કુમાર, શું છે? પણ કુમાર બોલો તો ખરા, શું થયું? કુમાર તમે સ્વચ્છ થઈ જાઓ, પાણી પી લ્યો. આમ જો કુમાર ધીરજ ન રાખો તો મારા સોગન છે, પ્લીઝ કુમાર. બોલે પાણી પીધું. હા મોમ, શું છે મોમ? બોલો તો ખરા કુમાર. મોમ હાવ સાચું કહું, 15 દી પહેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી, હા, તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો, મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. સાહેબ આ દેશ આપણે જે સંસ્કાર જે છે ભારતના, એ ભારતની રૂપ કરતા ગુણને વધારે આપણે સહાય કરી છે સાહેબ. આપણે ગુણને માનનારા છીએ. આજે દરેક રાજ્ય જુઓ તમે, હમણાં જ કીર્તિભાઈએ કીધું કે એમાં દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે. કેરલા હોય, કર્ણાટકા હોય. આપણે શું કરવું? અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું સ્વીકારવું જ જોઈએ સાહેબ. અંગ્રેજી શીખવું જ જોઈએ. અને અંગ્રેજી વગેરે અહીંયા પહોંચી ન શકાય, સવાલ નથી, વર્લ્ડ ભાષા છે. પણ તમારી ગુજરાતીના ભોગે નહીં, પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ. તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે. અમે શિક્ષણ સમિતિમાં સાહેબ ગુજરાત રાજ્યમાં બેઠા છીએ. આજે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર એટલું ઊંચું ગયું છે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ, માફ કરજો, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં ફરજિયાત મૂક્યું છે સાહેબ. આ નાની હુની વાત ન કહેવાય સાહેબ. કહેવાનો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ આપણે, એટલે આપણે એમાં મૂક્યું છે કે ભાઈ 100% આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ 100% એને પ્રોત્સાહન આપો. પણ એની અંદર એના પાઠ નહીં, અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ. અભ્યાસક્રમ બદલી જવો જોઈએ. એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો હોવું જોઈએ. પછી છોકરા કે મંકી ગોડ, હનુમાનજીને મંકી ગોડ કે મારા દીકરા ના. ભગવાન રામને ભગવાન શું કામ કહીએ છીએ આપણે? ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? રામે રાવણને માર્યો એટલે ના. એકવાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો. અરે વધારે નથી કહેતો, પણ એકવાર પગે લાગીને કહું છું અહીંયા જેટલા રહ્યો છો એને, કે એક રજામાં 1.5 કલાક થશે, કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને. સંજયભાઈ, એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે, હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારતમાં રહી શકો, હૃદયથી જિંદગીમાં ન રહી શકો. આઘા તમે તમને વિશ્વાસથી કહો. એનો એક નાની વાત કરું સાહેબ, હસાવાની જ વાત છે, પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક રોપતો જાવ છું સાહેબ. કૃષ્ણને એમથા ભગવાન કહીએ આપણે, જેની પાસે સુદર્શન ચક્ર, એક વાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં, પરમાત્મા હોવા છતાં, જગતગુરુ હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ.
ત્રીજી વાત, અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું. અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ, રામચરિત્ર, આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે. અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને, એ પરિવારને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ દી ફેર ન પડે. તમારે જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. એકવાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે, પછી તમારે એને જગતના ચોકમાં મૂકી દેવા. એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું, પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે. એ રામચરિત્ર શીખવાડે છે બાપ. એનો ટૂંકો દાખલો, આજે 1.5 કલાક થાય ભરત મિલાપની, 1.5 મિનિટમાં વાત કરીને મારે તમને આશે બાજુ લઈ જવા. 1.5 જ મિનિટ. એ હૃદયથી કહું છું, અડધી વાત સાંભળેલી સત્ય ન માનવી. આપણે ભગવાન રામના ભાઈ નથી, સગા ભાઈ નથી એના. આપણે દશરથ રાજાના દીકરા નથી, આપણે શેષ નારાયણનો અવતાર નથી. એ કોણ હતું? એ લક્ષ્મણ હતા, સુમિત્રાનો જાયો હતા, દશરથ નંદન હતા, રામના ભાઈ હતા, શેષ નારાયણનો અવતાર હતા. છતાં અડધું સાંભળ્યું તો કેવડી ગેરસમજ થઈ. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા, અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે અયોધ્યાથી ભરત સેના લઈને આવે છે. શું કીધું? આખી સેના લઈને આવે છે. અને લક્ષ્મણ રામ પાસે આવે છે. રામાયણમાં વાંચજો, અતિ ક્રોધિત થાય છે લક્ષ્મણજી રામ પ્રભુ પાસે કે મોટા ભાઈ શું સમજે છે કઈ નો દીકરો, કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે. રામ, તમારા ચરણની સોગંદ ખાઈને કહું, હું ભરતને જીવતો નહીં જવા દઉં. ભરતને જીવતો નહીં જવા દઉં, તમારા ચરણના સોગંદ. આટલું બોલાઈ ગયું ને ત્યારે ભગવાન રામ એના ખંભા ઉપર હાથ મૂક્યો. સાવધાન લક્ષ્મણ. આંખોમાં ધોરિયા છૂટ્યા કરુણા નિધાન ને. લક્ષ્મણ, તું કોની વાત કરેસ? તું ભરત આપણો ભાઈ છે. મોટા ભાઈ, વાત સાચી, પણ મેં સાંભળ્યું છે ફોજ લઈને આવે છે. આદર્શ ન ગુમાવો લક્ષ્મણ. કોની સાથે છો એ ધ્યાન રાખો, આદર્શ ન ગુમાવો. ફરીવાર લક્ષ્મણ બોલ્યા, મોટા ભાઈ તમને લાગે મેં આદર્શ ગુમાવ્યો હોય એમ? લક્ષ્મણે જો આદર્શ ગુમાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો. પણ પ્રભુ માફ કરજો, આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું? મારો પ્રભુ રામ નીકળે તો જાજમું પથરાય. મારા રામના ઢોલિયા જેવો કોઈનો ઢોલિયો ન હોય, એને બદલે આજે ખડની પથારીએ સૂવું પડે. મારી માં જાનકીને પથ્થરના ઓસીકે સૂવું પડે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું? અને ભગવાને જવાબ આપ્યો, સાહેબ લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. બીજાની માટે આદર્શ બને. જાણ્યા વગર વાત ન કરો લક્ષ્મણ. થોડીક વાર થઈને તો સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે. ફરીવાર પ્રભુ પાસે આવે છે, મોટા ભાઈ મને માફ કરજો, હું ઉતાવળ કરી ગયો. આ વાત એ માટે કહું, મિત્ર હોવ, પાર્ટનર હોવ, સંબંધી હોવ, અડધી વાતને કોકે કીધેલી વાતને જિંદગીમાં કોઈ દી મગજમાં ન લેતા ભલામણ. ત્રીજી વાત, ભગવાનને પગે લાગીને કહે છે, મોટા ભાઈ મને માફ કરજો. ત્યારે ભગવાન કહે છે, પ્રભુ રામ કહે છે કે હા લક્ષ્મણ, તને માફ કર્યો બાપ, પણ બીજું કહું લક્ષ્મણ, સાંભળી લે. એકલો ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે. સેના તો છે જ, આખી અયોધ્યા છે. ગુરુ વશિષ્ઠ છે. એટલું નહીં, જનકપુર પણ છે. મહારાજ જનક અને સુનૈનાજી પણ છે. આપણા સાસુ પણ આવે છે, સસરા પણ આવે છે. અને સાંભળી લે, અગત્યની વાત હવે કહું લક્ષ્મણ, ત્રણેય માતાઓ આવે છે. અને બીજી વાત એ કહું, જો આને રામ કહેવાય.
બીજાને અતિ જેણે અપરાધ કર્યો હોય એને ક્ષમા દેતા જેને આવડે ને એ રામની નજીક જઈ શકે, એને એ આદર્શ પરિવાર બની શકે. એટલે સદીઓ વહી ગઈ છતાં જેની રામાયણ વંચાય છે અને એના મંદિરો અયોધ્યામાં આપણે આ વર્ષના આ ઇતિહાસના સાક્ષી રહેશું કે 482 વર્ષ પછી અયોધ્યામાં પહેલી વાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું છે સાહેબ. અને સાક્ષી આટલે મંદિર બનાવવા પડે છે આના કે હવે આદર્શ વ્યક્તિના પાઠ તમારા ઘરમાં વાંચજો, ઈ પરિવાર ઈ આદર્શ આપણા પરિવારમાં આવી જશે. પછી રાવણ જેવાની તાકાત નથી તમારા પરિવારને કોઈ તોડી શકે. હવે કહે છે ભગવાન લક્ષ્મણ ત્રણેય માતાઓ છે. હા મોટા ભાઈ, બીજી વાત કહું, ત્રણેય માતાઓ પહેલા લક્ષ્મણ તને મારા સોગંદ, પેલા પગે આપણે કઈ કઈને લાગવાનું છે. હા હા, પેલા માં કઈ કઈને પગે લાગવાનો. ત્રીજી વાત ઈ કે લક્ષ્મણ તારી આંખમાં જોજે અભાવ ન આવે. તારી આંખમાં જો દુર્ભાવ હશે ને તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ નીકળી જશે. શું કામ? એને પસ્તાવાની જહેણી હાલે છે. પરિવારને વાંચ્યો, 1-1.5 કલાક થશે ટૂંકમાં આવે છે. પછી આખા દીની જે ચર્ચાઓ થઈ, હાંજ પડી, બધાએ ભોજન પાણી કર્યા, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, તંબુ નખાઈ ગયેલા, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા માટે ગયા. અને સાહેબ આ અડધી મિનિટની વાત, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા વયા ગયા. હવે સીતાજી ઊભા થયા. તમારા પરિવારે તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક ઝૂંપડું કરીને અથવા ક્યાંક ભાડે મકાન લઈને રહેતા હો, તમારા સાસુએ કીધું ગેટ આઉટ, તમારા સાસુએ કાઢી મૂક્યા હોય અને થોડોક સમય જાય પછી મમ્મી ને સાસુ બે તમને મળવા આવે તો તમે પહેલા કોને મળશો? આ સીતાજી ઊભા થયા અને કઈ કઈના કક્ષમાં ગયા. કઈ કઈ તો ટૂટિયું વાળીને ભૂતા હતા. મેં છોકરાઓનું જીવન બગાડી નાખ્યું, મારી જાનકીને મેં વનમાં રખડતી કરી દીધી. આ હુડાઈ નહોતા હોય એની પાસે, ટૂટિયું વાળીને ભૂતા હતા. એના પગ પાસે સીતાજી બેઠા છે. માં કોણ? જાનકી? હા માં. છે પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. મને ખબર છે માં, તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ કઈ કોઈ દી ધૂળ ઉપર પગ નથી મૂક્યો. બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય માં. એટલું નહીં, મારી માનું ઓઢણું નીચે ન પડે, 4 દાસીઓ એના શેડા પકડ્યા હોય. ઈ મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી ચાલીને આવ્યા. આવો તમારા પગ દબાવી દો. તા તો કઈ કઈ ભેટી ગયા. જાનકી મને માફ કરે બેટા, સીતા મને માફ કરો દીકરી. તેથી આ દેશની જગદંબા ભારત વર્ષની મારી તમારી માં જાનકી તેથી કઈ કઈના બે પગ પકડી અને એનું મસ્તક કઈ કઈના ચરણમાં નાખી અને જગદંબા જાનકી એટલું બોલ્યા છે, હે માં, તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. અમારે તમારા પ્રત્યે દુર્ભાવ ન હોય માં. આ તો માં બધી મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે એની લીલાના પાત્રો બનવાનો મને તમને મોકો મળ્યો છે. સદીઓ વહી જાય ને તો મારા તમારા પાત્રોને કોઈ નહીં ભૂલે. જે ક્ષમા દઈ શકે, તમારી પાસે સંપત્તિ થાય તો ઘરમાં ધર્મ વધારજો, વિવેક વધારજો. અને હું તો અત્યારના દીકરી દીકરાઓને કહું, ઘણા એમ કે પપ્પા તમને શું ખબર પડે, મમ્મી તમને શું ખબર પડે, હવે મારે ટૂંકો દાખલો દેવો છે. એને ખબર નથી પડતી, તમને જ પડે ને. સેટ તમારે થવાનું છે, એ તો હતા જ. એનો ટૂંકો દાખલો, તમારી આંખના નંબર આવે, આંખ બગડે તો લેન્સ બદલાવાના હોય કે આંખો બદલાવાની હોય? લેન્સને સેટ કરવાના હોય ને. એમ આપણે માવતરના લેન્સ આપણે સેટ થવાનું હોય. આંખો ન બદલાવી નખાય સાહેબ, એને અનુકૂળ. દાખલા તરીકે હું આ જબો લઈ આવું તો એ મોટો આવ્યો હોય તો મારે એવું કરવાનું કે આપણે મૂકી રાખો, હમણાં હું ખાઈને મોટો થાવ પછી પહેરી.
અથવા તો ટૂંકો આવ્યો તો મારે એવું કરવાનું કે ઉભેરો થોડાક દી ઉપવાસ કરી નાખું, પાતળો થઈ જાવ. નહીં, જબાને સેટ થવાનું હોય, એ શરીરને સેટ ન કરવાનું હોય. એમ સાહેબ સમય સાથે માવતરને સેટ કરો, માવતર સાથે સેટ થઈ જાઓ અને પરિવારને એવો મજબૂત બનાવો કે આઈની પ્રજાને થવું જોવે કે ભારતના અને એમાં ગુજરાતના માણસો જીવે છે એ દાખલો લેવો જોવે. સાહેબ અહીંયા પરિવાર તો હોય પણ અહીંયા પરિવાર, અહીંના જે મૂળ માણસો છે એમાં મને નથી લાગતું પરિવાર જેવું હોય. પપ્પા આવે પછી જમવા બેસી એવું છે અહીંના માણસો? કાકા, મામા, ભાઈ, ભારું છે? હોય તો સ્પેલિંગ એ હોય ને? જો હોય તો શબ્દો હોય ને એની પાસે. આપણી પાસે જેમ કાકાનો શબ્દ છે, મામાનો શબ્દ છે, માસાનો શબ્દ છે, ફુવાનો શબ્દ છે, માસીનો શબ્દ છે, ફઈ, ફુવા, માસી, કાકી, મોટીમાં, ભાભી છે ને, હાળી, પાટલા હાહુ, હાટુભાઈ, હાટુભાઈ છે અહીંયા સ્પેલિંગ. હાલો અહીંયા કાકાને શું કહે? અંકલ. મામાને, માસાને, ફુવાને. હવે કોકે કીધું કે અંકલ આવ્યા તો કોની ઘરે મોકલવા? એને નાખવા ક્યાં ખાનામાં? એની ટીકા નથી પણ એનો અર્થ એ થયો કે છે હાળી. હાળીનો સ્પેલિંગ છે અહીંયા. હાટુભાઈ નો તો ઠામુકો નથી. મતલબ એની મજાકની વાત નથી આ. મતલબ એ છે કે આપણે માસીને શું કહે? આંટી. આંટીમાં આખો લોટ આવી ગયો. કાકી, મામી, માસી, ફૂઈ. હવે કીધું કે મારા માસી આવ્યા છે તો અહીંયા નો કે, આંટી કે, બરોબર? આંટીમાં આખો લોટ આવી. પણ આપણી ભાષા એવી છે, બાપ કહે ને કે મારા માસી આવ્યા તો ખબર પડી જાય કે માના બેન. કોણ આવ્યું તા? કે મામા. તો ખબર પડી જાય બાના ભાઈ. વાહ મામા. અને એમાંય સાહેબ ભાણેજ છે. ભાણેજ નો સ્પેલિંગ અહીંયા. એમાંય આપણે ભાણુભા. અરે તા તો ભોગા નીકળી જાય સાહેબ. ભાણેજને એટલો સાચવીએ છે એટલે કહેવત પડી ગઈ કે કદાચ મરજો માં પણ જીવજો માસી. એકા બીજી પરિવારને ઊભા કરી દે. એ પરિવારમાં લે આપણે છીએ. અહીંયા ખૂબ જમાવટ કરો બાપ. આ દેશનું ધ્યાન રાખો, એને પૂરો ટેક્સ આપો. આપણે નથી કહેતા. હા હા યાર, જેના ફળિયામાં આપણો તો નિયમ છે સાહેબ, જેની થાળીમાં ખાતા હોય એમાં કોઈ દી થૂકી ન શકીએ. આપણે પાકિસ્તાન વાળા નથી કે જ્યાં જાય અહીંયા આવડું કરી નાખીએ. આપણે તો બીજા માટે દીકરા દઈ દઈએ. ઈ ભારત છે. આપણે બીજા માટે પોતાનો જીવ દઈ દઈએ. આપણે આંગણે કોઈ આવ્યો હોય એ આશરા ધર્મ મજબૂત પાળીએ. ઈ આપણે છીએ. આપણે કુળદેવી છે, આપણી પાસે ઈષ્ટદેવ છે, આપણી પાસે સદગુરુ છે, એટલે આપણા માતૃદેવો ભવ સાહેબ. અને મહેમાન ક્યારે આવે તમારી ઘરે? જે પરિવાર માતૃદેવો ભવ પહેલા માને પગે લાગતો હોય જાગીને, પછી પિતૃદેવો ભવ, પછી પિતાને પગે લાગતો હોય, પછી ગુરુદેવો ભવ, પછી ગુરુને પગે લાગતો હોય, અને આ ત્રણ વ્યવસ્થિત હોય ને એની ઘરે માઠુડા મહેમાન આવતા હોય ત્યારે ચોથા ક્રમે અતિથિ દેવો ભવ. એમણા ભવ નહોતા. ઉજળું છે આ. બાકી એક ભાઈ ની ઘરે મહેમાન આવે 15 દી રોકાણો મારો દીકરો. બોલો, 15 દી મહેમાન રોકાણો. અમને એની હવા ફાવી ગઈ, ગરદણી કે અમારી બગડી ગઈ, એનું શું કરવું? જવાનું નામ લઈ નહીં. એક દી રાજ્ય કંટાળીને બેઠો હતો. તેની પત્નીએ કીધું કેમ મૂડલે જ છો? એ કે આ જોને આ માયો કેટલા દીધા આવ્યો. આપણે આપણું નામ લઈને ખોટી માફીઓ કોકની માગવી. ગુજરાત છે. ખરેખર કહું સાહેબ, જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે. તમારે લખો, અહીંયા લખી લેજો. મહારાણા પ્રતાપની ભુજાઓમાં તાકાતના ફડાકા મારતા હતા ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી ત્યારે ચેતક ગુજરાતે આપ્યો. મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ, એ ગુજરાતનો હતો, પાંચાળનો હતો. શિવાજીને જ્યારે જરૂર પડી ત્યારે ધન ગુજરાતે આપ્યું.
બહુ આખું નથી જવું. અંગ્રેજો કોઈથી હારતા નહોતા. તેથી જાગ્યા છે ને તો બે વ્યક્તિ ગુજરાતમાંથી જાગીથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી બે ગુજરાતના હતા સાહેબ. અને આઝાદીના 75 વર્ષ થઈ ગયા ક્યાં સુધી આપણે હળ નહોતી હુસતી. ત્યારે ફરીવાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહ. ગુજરાત ગુજરાત છે યાર. ભારત માતા કી જય જય શ્રી રામ. એક ગુજરાતી બેંકમાં ગયો. વાહ, આ જે શિવનું જે બનાવ્યું છે ઉચિત પટેલ, એ ક્યાં છે ભાઈ? ઉચિત ઉચિત ઊંચું આશીષભાઈ, આશીષભાઈ આવો. ઉચિતને લેતા આવો, એનું સન્માન કરો સાહેબ. આ સરસ મજાનું એને ચિત્ર બનાવ્યું છે. વાહ તારી કલા દોસ્ત. આવી જાવ ઉચિત. વધાવો, તાળીઓથી વધાવવાનું. ક્યા વાત હે, ક્યા વાત હે. આ ચિત્રકારોને બહુ ધ્યાન રાખવું પડે, કલાકારોને. આપો. વાહ વાહ દોસ્ત, ક્યા બાત હે, ક્યા બાત. એક ભાઈનું મોઢું હોજી ગયેલું હતું. એટલે કે શું થયું? મધ કડ્યું, કાંડર કડ્યું, પીડ્યા હતા. ના ના, તારી ભાભીએ માર્યું. કે શું કામ? કે કાલે એનો જન્મદિવસ હતો. એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું, જેટલા વર્ષના થયા હોય એટલી ઠપાટ મારવાની. એવું નહોતું. કે કેકમાં ભૂલ પડી ગઈ. કે કેમ? કે મેં કેક બનાવવા આપ્યો હતો ને, નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યું. કલાકારોને બહુ ધ્યાન રાખવાનું. મૂળ વાત કહું બાપ, મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંકમાં ભલે ગયો. ઓલો 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 મને ખબર છે એ બેંકમાં ગયો, ત્યાં પગ્યો હતો. પણ વૈશમાં એક જણો ઓલો ભાઈ મહેમાન હજી બેઠો છે. જો ખરેખર ભાઈ, તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગરના વડીલ તમારે હારે બેઠા હોય તે કહેતા કે માયાભાઈ નથી કહેતા, મારા ભાઈને જગાડો. એટલે ઓલું વગાડે ને ગાડીમાં, આગે ગાડી અહીંયા ને જાગું હું ત્યાં. ખરેખર એટલે મજા જ કરવી છે. એટલે મજા ક્યારે આવે કે હજી એક વાત પૂરી ન થઈ પડખેલી બીજી વાત નીકળે ને ત્યારે માનવાનું કે અમે હોળે કળાએ તમારી હામાં બેઠા છીએ. અને એનું કારણ અમે નથી, એનું કારણ તમે છો. તમે જેવી રીતે સાંભળો છો ને એટલે અમને જમાવટ થાય. એક ભાઈ ને બળજો વેસવો હતો, ઘરાક આવ્યા અને આવા 3-4 ભાઈઓ ગયા પાઘડી વાળા. રામ રામ કે રામ રામ. બળજા ભાઈ રહ્યા છે, દેવા છે? એ કે ભાઈ વાત હાશી, પણ બળજો દેવો છે પણ દેવો નથી. એટલે ભાઈ દેવો છે તો દેવો નથી, બે વાત. ભાઈ હા પડે કે ના પડે? નહીં, ના નથી પડતો, પણ દેવો નથી ભાઈ. પછી ખબર પડી એનું છોકરાનું નામ દેવો. દેવો હોય તો દેવો એમ. એવા આટિયા રડેલા. બાગાતાનો જ બળજો હોય. બાબુ હું વાત કરતા હતા આપણે? હું વાત કરતો કે સપ્તાહ તો કેદું નહીં બેઠે. કેટલા દી છે ભાઈ? 4 દી છે. બળદગાડામાં જાનુમાં ગયા એ વાત કરો. અહીંયા રહ્યો પ્રોગ્રામમાં રહ્યો. અત્યારે તમારા મન ઘેરે પોગી જાય છે, અમને ખબર છે.
અહીંયા સળદા દાયરે લેતા આવતો હતો. લગ્નની વાત આવે ને એટલે જમાડલા નામ જ. અરે હા યાર, આપણે ગાડામાં જાનું કરેલી છે ત્યારે ભાઈ વ્યવસ્થા નહીં ને કાંઈ. હે આ બેનું બિચારીઓ એટલી બધી મહેનત કરતી, 2 ડબ્બા ઊંધા મૂકે ને એની માથે હિંડોળાની ખાટ મૂકે ને એની માથે વળી ભરતના રમકડા મૂકે ને વળી કરી 2 ડબ્બા મૂકી દે, ત્યાં વળી રજાયું નાખી દે, ત્યાં વળી વરરાજો અણવર બે બેસી જાય ને હામાં વળી મોતીના રમકડા મૂક્યા હોય ને અને વરરાજો વળી આમ હજળ બેઠો હોય. ચા પીવી? આપણે એમ થાય કૂતરું કોઈ ગળી ગયું એમ. હા હજળ. માવો ખાવો? આ કઈ જેમ તેમ હજળ જાય છે બધું. એમાં ભોલાનાથ જાનમાં હોય. હા લેવાય ડો ભાંગી નાખ. ખરેખર વરરાજન બહુ હજળ રાખતા અને માયરામાં બેઠો જાણે આપણે એમ થાય કિલોમીટરનો કાંપો બેઠો. અને આમે દીકરી મજબૂત પકડીને બેસી જાય. હમણાં સરસ લાગતું હતું આ બધું. અને ગોર દાદા આપણા હે તોપના ગોળા જેવા વિશમાં કઈ બોલાય. મારા ભાગમાં બટુક દાદા આવેલા અને ગાય હખનો ફેરા ફેર તું આવડે હાલ્યો આવીને ભાઈ હું ફેરા. બટુક દાદા એ સાલું ઓલે જે મેં અમે 2 ખેલ નાખ્યા. વરરાજો ફેરા ફરતો હતો ને પણ તેથી ખરેખર ઘરની ભેંસના જોડા હોય કાં હાજી પર હીવડાવ્યા હોય. ખડીંગ ખડીંગ જે વરરાજો જતો તોડાન એની માથે બીડીન. ટૂપિયો ન હોય તો બાપ દાદાને આબરૂ વી જતી. વરરાજાના ડોકમાં ટૂપિયો થોડો છે પણ ક્યાં બાપ નો છે. બધું ઉશીનું જ લાવ્યા હોય. એ ભાઈ કેવો લડાવતા હે વરરાજાને. હે પીઠી બીઠી સોળી હોય, પાઠે બેહાડ્યો હોય, હેઠે પાપડ મૂક્યા હોય અને ઓલી ઓલો હજળ બેડો હમણાં. કેવું એ ત્યારે સારું લાગે ને, કેવું રૂડું લાગે. અત્યારે હમણાં બેહાડ્યો હોય તો આપણે ખેતર મેં નહીં, વખતે બહુ સારું લાગે. વખત ચૂકી જાય એટલે ફેલ. આહાડની એલી મંડાય અને કદાચ અડધો બાપુ આહાડ વયો જાય. જેઠ કોરો આખો વયો ગયો ને આહાડ અડધો જાય તો માણસની આમ કહેવાય ઓડ્યું આકાશ અમે જોઈજો ને દુઃખમાં મળે ને. એમાં જેથી એલી મંડાય ઝૂંપડામાં જીવતો હોય ત્યાંથી લઈને મહેલમાં હૂતો હોય ને ત્યાં સુધી એમ કે વરે મહારાજ આવ મારા બાપ. પણ પોહ મહિનામાં ખાઈ ગયો તો ક્યાં મર્યો ઈનો ઈ છે. પણ વખત વગરનો આવ્યો તો વરરાજો આમ ફેરા ફરતો હતો. એ તો મને ભૂલાતું જ ન. ટીકી વાળો રૂમાલ વળી બેનું તે વળી ઘડી ઘડી સાંજ્યો હેરક્યો કરી જાય ને અણવરને કે મોઢું લૂસી નાખો થોડો. તા તો વળી આમ મોટું કરતા એ વાના ખવડાવતા યાર. હાથ દી તો વાના હાલતા. હે આની ઘરે જે જમી આવ્યો હોય તો બીજાને ઘરે જાય. કેવો કેવો ભાવ તો જોવો. સમાજ સાહેબ હું તમને પગે લાગીને કહું, સમાજે આપણને બહુ રૂડા લગાડ્યા છે. પરણે ત્યાં સુધી સમાજ તમને મોટા કરીને દેખાડે છે. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમારી સઠ્ઠીથી ચાલુ કરે સઠિયા દેવાનું. કાલ્યો અમારા કપડાં પહેરાવજો. તમારો દીકરો રૂડો લાગે તો અરે લગ્નમાં ચાંદલા કરીએ ભાઈ તમારો વરો હારો જાય. અમે થોડા થોડા કાઢીએ પણ તારે આંગણે વરો હારો કરી. કોઈ ગુજરી ગયો હોય તો સાહેબ વ્યવહાર ભરીએ. નહીં તારા બાપનો દાડો હારો કરી દોસ્ત અમે વ્યવહાર ભરશું. બસ અમુક એમ કે બાપના દાડા બેન એટલે બાપમાં ખૂટી એમ તો કઈ ફેર જ નહીં ને. નહીં વિધિઓમાંથી બહાર ન જતા સાહેબ. હા જે ઘણું બધું બાદબાક કરવાનું છે એ બાદબાકી કરો, બાકી વિધિઓમાંથી બહાર ન જતા. ભગવાન રામ મહારાજ દશરથનું કાર્ય ત્યાં વનમાં બેઠો બેઠો કરતો હોય. પિંડદાન દીધા રામે સાહેબ બ્રહ્મ છે પોતે પણ માનવ બનીને આવ્યો છે એટલે માનવને વ્યવહાર શીખવાડ્યો કે માવતરને ન ભૂલતા એનું પિંડદાન દેજો, નહીતર હું રામ છું, મારો બાપ કોઈ દે અવગત્ય ન જાય. પણ હજુ બ્રહ્મ છું, મારે આ કરવું પડે. માણસ બનીને આવ્યો છું, બ્રહ્મ નથી. જ્યારે માણસ બન્યો છું, મારે એના માણસના વ્યવહારમાં રહેવાય. તમે રામથી આગળ ડગલું ભરી શકો ખરા?
પિંડદાન દીધા બાપુ. આમ નદીમાં આમ પિંડદાન દેવા માટે જે આમ હાથ લંબાયો અને તેથી હજારો હાથ બહાર નીકળ્યા હતા બાપુ, આખું રઘુકુળના. અને પ્રશ્ન થયો ત્યાં કે કેમ રઘુકુળમાં કોઈ અત્યાર સુધી પિંડદાન નથી કર્યું, કે આજ તમે બધા પિંડદાન લેવા માટે હાથ લાંબા કર્યા છે? અને તેથી અંદરથી જવાબ આપ્યો કે અમારી એક પણ પેટી એવી નથી કે પિંડદાન ન કર્યું હોય, પણ અમે સ્વીકાર્યું નહોતું. કે કેમ? કે અમને અમારા પુણ્ય ઉપર ભરોસો હતો કે અમે આવી રીતે જીવ્યા છીએ એટલે 110% એક દી અખિલ બ્રહ્માંડનો માલિક અમારી ઘરે આવશે આવશે ને આવશે, અને એ જેથી પિંડદાન દે ને તેથી લેવું અમે. એટલે સમાજ ખૂબ આપણને રૂડા લગાડે સાહેબ. પછી સમાજની તમે કઈ રીતે ટીકા કરી શકો? તમારા દીકરાના સઠિયાથી આંગળીથી ચાલુ કરે આંગી સુધી, હવે એ તો ફેર્યું થઈ બધી. નકર એક એક આંગીએ કેટલા વરરાજા પૂછે પૈણાઈ વડીલોને પૂછજો. 3 દિવસ આપણે કીકુ મારતા થયા છે. કરુણા રાખજો એકબીજા માટે, વાયડાઈ બંધ કરી દેજો, એકાબીજાને પ્રેમ કરતા શીખો, એકબીજાને મદદ કરતા શીખો. સાહેબ વરરાજાના લગ્નમાં આપણે જોયું માતા બહેન બધાને વડીલોને આપણે વીટી હોય તો એને પહેરાવા જાય. સાહેબ કાલ્યો તમારા દીકરાને પહેરાવજો, આલ્યો આ તમારો અમારો ટૂપિયો આલ્યો, અમારો હાર આલ્યો. અને પાછું દે ને તો 5 હોપારીને હારે થોડુંક મીઠાઈ 2 લાડવા હારે દે કે આલ્યો આ તમારી વીટી તમારી વીટી અમારા દીકરાને રૂડો લગાડ્યો. અરે માન થાતું ફલાણા ભાઈ અમારા દીકરાને વેઠ પહેરાવા આવ્યા. રતા કાકાનો ટૂપિયો છે અમારા છોકરાના ડોકમાં. આ લગ્ન થાય ને બધી વિધિ પૂરી થઈ જાય લગ્નની, ત્યારે દીકરાને કદાચ એમ કહેતા હોય કે અત્યાર સુધી દીકરા આખા સમાજે તને રૂડો લગાડીને પરણાવીને વહી આવ્યા, હવે ફરજ તારી છે. તું કેટલા સમાજને રૂડા લગાડી શકીશ? હવે ફરજ તારી આવે છે. તું હવે બીજાને રૂડા લગાડજે. તને રાજા કરીને બજારમાં ફેરવ્યો. આ ગામમાં ઢોલ શું કામ આપણે વગડાવી ભાઈ? એના ફુલેકાનો હેરીએ હેરીએ ફેરવી આખી રાત રાજા બનાવીને આપણી માવું ગળા દુખવા આવી જાય એના નામના ગીત ગાય ગાય કે અમારો વીરો ડોલરિયો ને અમારો રાજાનો રાજા ને ફલાણો ફલાણો. હું કામ? એને હેરી હૈયે રખાય. આ હેરીમાં મારા નામના ઢોલ વાગેલા છે, આ હેરીમાં મારા નામની હરણાયું વાગેલી છે, આ હેરીમાં મારી માવુએ મને રાજા કીને કીધો છે. હવે અહીંયા કોથળી પી ન નીકળાય બારે, ભીતુને ભોઠેપ ન લાગે સાહેબ. આ ભીતુએ એના નામના ગીત સાંભળ્યા હોય, ઝાડવાને ઝાખેપ ન આવે ધ્યાન રાખવાનું. આ નરું સત્ય કહું, અમારી બહાર આવવું જ પડે. વરરાજો આમ ફેરા ફરતો પા ફેરો ફેરો તો ખેતરપાટ ડોહો હોય જ ને. હા ને આપણા ગામડાના ગોર દાદા દેશી ઘી ખાધેલું. ઓમ શુભ લગ્ને મંડપજ્જે વરરાજાના પગમાલી બૂટ બોદા કાઢીને વરરાજાનો રમીણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢી લ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જાઉં. મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો વિધિ બાપા વિધિ જી ઘરે આલ્યો બીજા 200, પણ અંગૂઠો કહેતા હતા આપણે 2 નો અડાડી, બાકી વરરાજાનો રહેવા નહીં બાપા. વરરાજા નો અડાડવો પડે. અણવાર ખોટા તમે અમારા ગામમાં લાડ ન કરો. લાડની વાત નથી ગોર દાદા, બુદ્ધિનો વિષય છે બાપા. પણ ગોર દાદા આપણા કોઈ રીતે ગોર દાદાને આટી ઉકલે નહીં હો. ગોર દાદા આલ્યો 500 રૂપિયા, પણ અંગૂઠો અડાડવા વાળો પ્રોગ્રામ કેન્સલ રાખો. ગોર દાદા કે શોખવાઈટ કરો તક અંગૂઠો જ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી ને તમે ખેતરપાળને ખબર પાડવા માંગો છો. જોવા આવ્યા તેથી કીધું તું બૂટ નહીં નીકળે, બૂટ નહીં નીકળે. પણ વાના વાળું બહુ સરસ હતું. હા એમાં વળી વાનો ખવડાવવા લઈ ગયા હોય એ હેવ કરી હોય. અને ખરેખર કહો સાહેબ, માવુને ખવડાવવાના કેટલા શોખ હતા સાહેબ. શેવ સાઈન આવા વરરાજાની વાટે શેવ વણીને રાખતા. એકાબીજીના આંગણે બેઠા બેઠા પાટીએ બેઠ્યું બાયું ઢાલવા થઈ જાય. આજ આની શેવ કેવું સરસ કામ કરતા હતા બધા. પૈસા એ તો મોકાણ માંડી યાર. હે વડી બનાવે શેવ, એમાં ઓલા હંસ આવી ગયા ને હવા મરી ગયો હાવ. ઓલી માવું કીર્તન ગાચ્યું જાચ્યું છું ને શેવ વણતું જાચ્યું છું ને એઠી બેઠી બેની કુશિકાની અંદર આમ શેવ ઓલી કરતા જતા. ભેગા બેઠા માંડવ્યું ફોલતા.
અને એમાંય પાછો વૈશાખ મહિનાના લગ્ન હોય તો આંબે કેરી આવી ગઈ હોય તો વળી વરરાજાને રસ પૂરી આપે. ઓલા ભાઈ વરરાજો હું જીતો ભાઈ વરરાજો જ કહેવાય ને આમ તો. તેને હારે વળી તે 3 વર્ષ ન હોય પણ મારી જેવા 2 બીજા સોટી ગયા હોય વાના ખાવામાં. તો વળી ઓલા બેન પીરસે તો કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો હતો. વાડ્યું ઠેકી ઠેકીને અમારી કેરીઓ સોરી ગયેલો છે. આ તો એના બાપની શરમે અમારે લાવવો પડે, બાકી આના ટાટિયા અમારા ફળિયામાં થોડા હોય. હા, ગોગાની વાહે થયેલા છે આ બધા. અમે બાપુ કેરીઓ સોરેલી. આ સાંભળો ભાઈ સરપંચ જાય બેઠા. કાબાભાઈ ખરક ને ઘરે, એને ઘરના આંબા. ક્યાં બેઠો ઈ? હા એ જો બેટા સાંભળ, તારા બાપા અમારે હારે હતી. આમ ઊભો થા આમ તને કામ જોઈ લે ગામના. બસ બેસી જા બેટા. આના બાપા અમારે હારે ત્યારે હારે નહોતો બિચારો, એનો બાપો બહાર ઉભેલો. અને એને જૂનો એના ઢાળિયામાં મેળી હતી, એની મેળીની નીચે બાપુ જૂની પટારો, મને ખાસ યાદ છે, જૂની પેટી તૂટલી ફૂટલી, એની અંદર એ બિચારીએ એ ખરકના અમારા બેની ગામના અમારા ગામના એણે બિચારી એમાં ડાબો નાખેલો, ઘરના આંબા ખડ નાખેલું અને એમાં કેરી ભરેલી. અને અમારી જે ટોળકી હતી બાપુ, એવી ટોળકી પછી કુંડવીમાં આવી જ નથી. તાકાત છે અમે બેઠા ને બાયું ઉકળી ઉઠાડવા આવે ને એના લાડવા રહી જાય એમ. માના આમ એકની ઉકળી ખાલી નથી. એ ઘડી ઘડી ગીત ગાવા રહે ને ત્યાં તમે થાળીમાં લાડવા ઉપાડો, ઓલીને જવાડવા આવે ને ઉકળીને જમાડવા, ત્યાં તો અમે ગોબો ઉપાડી લીધો. ઉકળી જી ઘીરે રસિયાની વાડીમાં ભલે જે ભલે એ ભલે, બાકી અમે ઉપાડી લીધા. એક એક ગીત અમે આ સોરાય સાંભળેલા છે બાપા, કારણ કે અમે ભેગા બેઠા હોય અહીંયા આડા હતા. હું ગાતા અમને બધું આવડે. હમણાં ભાઈ ખોટી વાત છે, ખાધા કે નથી ખાધા લાડવા? બરોબર. ગોરદાદા કોઈ દી તરભાણું લઈને ઘરે ગયા? જો અમારી ઝપટે લગભગ તો અમને પછી તો અમારી સાપ જ એવી થઈ ગઈ. ગરધણી કે તમે ભાઈ તમારા ભાઈઓ છે અહીંયા, તમારા બાપાએ બેઠા, તમે જાઓ, તમારી વગરની ભલે અમારો સતનારાયણ હમણાં રે. આપણને સાંભળ ભાઈ નો કાઢ્યા હોય કયો. લાઈટ તો હતી નહીં ત્યારે. એક જણો દીવા પાસે બેહે ને એક જણો ગોરદાદા પાસે બેહે. તા તો તરભાણું વયું જ હોય. ભોપો લવાડ ભેગો, ભોપલા ને પૂછજો, મોહન દાદા ને હમદીને પૂછજો, આમાં ભોપલો ભેગો. તમને એમ થતું હશે કે હમણાં માયો ભાઈ બન્યો. એ અમે ઓલા ડાબો ઉપાડ્યો, કેરી ઉપાડી લીધી. એમાં પાકલ કેરી એક હતી ને, હજી તો અમે ડાબો બીજે જ નાખ્યો હતો ને ક્યાં નાખ્યો તો એ ખબર છે. અમે જગ્યા પેલા ગોતી હોય. નથુભાઈ આમ આમ કરો માં તમારે અલરની હેઠે ખાડો ગાળી નાખ્યો હતો જાય નથુભાઈ. અને તમારો ભાઈ લખો ભાઈ ભેગો જ હતો. ખોટું હું એમાં. પણ પાકેલી હતી ને એ આના બાપાનું નામ ભૂપતભાઈ. એ ભૂપતને મેં પકડાવી દીધી. ભૂપતને જ ખબર નથી આ માલ ક્યાંથી આવ્યો. ભૂપત તો આમ બેઠો બેઠો ગોળી ગોળી નામ શું ત્યાં ગોગો આવી ગયો. એ ડોશીમાં નામ ડોશીમાં આવે તો એને અમે ગોગો નામ પાડેલું, બહુ ગાળ્યું દેતી. એ આવ્યા ને જોયું તો પટારો ખાલી અને બાયરાનો બાપો ઊભો ઊભો કેરી, ઓલી હાથ મને કેરી લઈને બે નાખ્યા. વળ ખાઈ ગયો વાંદરો, માલ ખાઈ જા મદારી. આ નરું સત્ય છે. દેવકીની કુખે બાપુ કૃષ્ણ, દેવકીને ઘરે કૃષ્ણ જન્મે જન્મે ને જન્મે. સવાલ નથી કે જેને 7 સંતાનોને પોતાની નજર સામે મરતા જોયા હોય, નહીં તો લોહીના ધાબા દેખાય એક એક સંતાનના. એ પીડાની પરાકાષ્ઠાએ પરમાત્મા આવે. પણ જશોદાના શું ભાગ હશે કે જ્યાં આંખ ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક ખોળામાં હૂતો હોય છે. બસ ઘરે હારું સંતાન આવે, અરે ઘરે હારો મહેમાન આવે તોય માનજો કે ક્યાંક વડવા હોય પૂન કર્યા હશે. અમારે એક બાપુ સાધુ હતા, એક સંત હતા, ત્યાં એની પછી દીક્ષા ભરતભાઈએ લીધેલી. એની હેઠે ભરતભાઈ સાધુ થઈ ગયેલા, ભરતભાઈ ડેર.
પછી એ સંતોષભાઈ એના જે ગુરુ જે ત્યાં બાપુ હતા ને એ કોઈ પણ ને એરું કરડ્યો હોય ગામડામાં, કોઈને વિશી કરડ્યો હોય એને ગાડામાં રાખીને લઈને આવે. એ આ બાપુ પાસે આવે, એ બાપુ એને પાણીનો લોટો લે અને પાણીના લોટાની અંદર 7 વાર આવી રીતે આમ હાથ ફેરવે, પાણી કાપે આમ 7 વાર અને પછી પાઈ દે એટલે ઓલાને ઉતરી જાય. હવે એકવાર એ બાપુ નહીં ને એક વિશી વાળો આવ્યો તો ભરતભાઈ તે ગલાસમાં પાણીના લોટામાં 7 વાર આમ કરીને પાયું એટલે ઉતરી ગયું. ઓલા તો વયા ગયા, પણ જો આ ભજનની વાત કરું છું. પછી બાપુ આવ્યા, ગુરુજી એને આવ્યા અને કીધું બાપુ તમે શું બોલો ના વિશી ઉતરી જાય કે એરું ઉતરી જાય, સાપ ઉતરી જાય, ઝેર ઉતરી જાય. તક બેટા હું હાથ પેઢીના નામ લઉં છું કે મારી હાથ પેઢીના નામ લઉં અને હાથે એ પેઢીમાં લઈ જો કોકે પુણ્ય કર્યું હોય અને એના ફળ રૂપી જો મને ભજન કરવાનો અવસર મળ્યો હોય તો આની પીડા પરમાત્મા ઉતારી નાખજો, બીજું કાંઈ નહીં. અને બેટા હાથના નામ લેવાના બસ. તક તમે નોતા ને એક આવ્યો ને એને મેં આમ કર્યું તો એનું ઉતરી ગયું. તક તું શું બોલ્યો હતો? હું એટલું બોલ્યો મારા ગુરુજી કે ઈ મને બોલતા નહોતું કે આવડ, મને ખબર નહોતી. પણ હવે તમે આવો મોડું થાય અને બિચારો તળેલા નાખતો હતો એટલે મને એમ થયું કે મારા જે ગુરુજી બોલે એ તમે સ્વીકારી લેજો અને એ જ બોલતા હોય એ સાચું હોય તો આનો વીછી ઉતરી જજો. મારો કહેવાનો અર્થ એ છે કે એ જો કરવાથી જો આ બધું થતું હોય તો ભલે અમે કલાકારો કરીએ છીએ તો ભાવે કભાવે એ જ નહીં. અને હું તો કાયમ એમ કહું કે આ ભજન કર્યા ને એની ઉપર ભરોસો રાખજો અને જેની ભેગા બેહો ને એની સાથે તે ખાનદાનીથી રહેજો, નકર કૂતરામાંથી નીકળી જાઓ. બાપુ કૂતરું એક રોટલો નાખતો એટલે પઢાવેલું હોય, કોઈના બાપની તાકાત નથી ગરધણી હામું કોઈ જોઈ શકે. એટલે કવિને લખવું પડે કે જેની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. નાની એવી એક વાત કહી, જશોદાના શું પુણ્ય છે. એક લોક ભાગવતનો નાનો એવો પ્રસંગ. કારણ કે જેટલી કથાઓ છે એની લોક કથાઓ પણ છે, લોક વાર્તાઓ છે, લોક આખ્યાનો છે. લોક આખ્યાન હોય એવું પછી ભાગવતમાં ન હોય. આ રામલીલા જે નાટકમાં આપણે ભવાઈની અંદર ભજવાય એ રીતે જે સીતાજી ને રાવણ ને જે સંવાદ કરતા હોય તો લક્ષ્મણ ને પરશુરામ સંવાદ કરતા હોય એ પાછું મૂળ રામાયણમાં ન હોય. એ તો ઓલાને જેને રમતા આવડતું હોય એ રીતે પછી હાલતું હોય. અમારે રામલીલા ત્યાં રમાતી ને એટલે પરશુરામ એ છોકરાના બાપા થતા અને લક્ષ્મણ એનો દીકરો જ થતો અને બાપ દીકરો બે લક્ષ્મણ અને પરશુરામના પાત્રમાં આવે. હા, પરશુરામ ક્રોધિત થઈને એમ કે એ છોકરા તારા મોઢામાં દૂધ ફોરે છે. ત્યાં લક્ષ્મણજી એમ હામાં આવીને એમ કે મહારાજ એ દૂધ સિંહણનું છે. ત્યાં ઓલા એટલું જ કે મને ખબર છે. આ રામાયણમાં ક્યાં ગોતવા જવું ગયો? અને વાતે હાશી પરશુરામને ખબર જ હોય ને ભગવાન રામ જે ઘેરે અવતર્યો હોય ત્યાં જનેતા આવી જ હોય, લક્ષ્મણ જે ઘેરે જન્મ્યો હોય જનેતા એવી જ હોય. પણ અહીંયા પાત્રો બે ગામ એને બે ઓળખે છે ને પાછા, તોય એમાં જો રસ આવતો હોય. અને થોડીક વાર તમે રામનું પાત્ર પહેરીને જે માણસ સ્ટેજ ઉપર આજનો માણસ આવે તોય એની અંદર જો આબેહૂબ રામ દેખાતા હોય અને કૃષ્ણનું પાત્ર લઈને કોઈ સ્ટેજ ઉપર આવે ત્યારે એની અંદર જો આબેહૂબ કૃષ્ણ દેખાતા હોય તો એ હકીકતના પાત્રો કેવા હશે વિચાર કરજો તમે. ત્યારે માં જશોદાની હારે કાંઈક આટપલાય કરે અને માં એની પાછળ દોડે તો આ દોડીને પાછળ ગૌશાળામાં વ્યા જાય, એની વાલી ગાવું હોય એને પોતે મળે બાંધવા. આજ પહેલી વાર એવું બન્યું છે કે માં જશોદાને બોલાવ્યા વગર ભગવાન કૃષ્ણ પોતાના કક્ષમાં વયા ગયા છે. માં જશોદાને આશ્ચર્ય થયું કે આજ કેમ કૃષ્ણ મારી પાસે ન આવ્યા? નક્કી કાંઈક તોફાન કર્યા હશે. જો માવતરના પ્રેમ કેવા હોય, ઈશ્વર હોય તોય ભલે અને ઈ સ્વરથી ઈશ્વરને ભજવા વાળો હોય તોય ભલે છે. આખર તો પરિસ્થિતિ આ જ છે. મનુષ્ય દેહ
કુલદીપભાઈ, જે માણસ લે છે એને માણસની પદ્ધતિમાં જ ચાલવું પડે. ઈશ્વર હોય તોય એને પદ્ધતિ તો માનવની જ લેવી પડે, કારણ કે માનવ બનીને આવ્યા છે. બસ બધાને હૃદયમાં રાખજો, મગજમાં ન રાખતા. મગજમાં રાખશું ને, બધાનું ધ્યાન રાખવું, ધ્યાનમાં ન રાખવું. કાં ધ્યાનમાં બેસી જવું. કારણ કે માણસ જેટલો બુદ્ધિશાળી થવા મળે ને, એની કરતા ગામડાનો ગાંડો હારો. બેસી જાવ તો કે આ બેસી હાલો, હરિહર કરો તો હાલો, કાંઈ સાંભળ્યું તો કે દાદા બોલે કે ખોટું થોડા બોલતા હોય. આ શ્રદ્ધા એની. કોઈને મંત્ર નથી યાદ રહેતો. તમે સાંભળ્યું, એક તો અવડો મોટો એક વૈજ્ઞાનિક સાહેબ, અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં એટલો ઊંડો ઉતરી ગયો, 3 તો ડોક્ટર ડિગ્રી લાગી ગયેલી છે. અને એ મળ્યો લેક્ચર દેવા, ઈશ્વર જેવું કાંઈ છે નહીં, ખોટું કથાઓમાં ટાઈમ ના બગાડવો. 7 દિવસ એટલા માણસો દાડીએ જાય તો કેટલાનું કલ્યાણ થાય. ભગવાન જેવું કાંઈ છે નહીં. માણસ શું ન કરે કે અમે જેવો રોકેટ બનાવીએ છીએ, ચંદ્ર ઉપર જઈએ છીએ. ને મળ્યો ગોલોંદા મારો ભગવાન કે મારો દીકરો મેં મોકલ્યો ને મારી સામો ચેલેન્જ કરવા મળ્યું. ભગવાનનું ભજન કરવાથી શું થાય? મને એટલી ખબર પડે કે તમારી બુદ્ધિ પવિત્ર થાય અને હારા ભાઈબંધો આપી દે. પરમાત્માનું ભજન કરવાથી આ દાદા, જિજ્ઞેશ દાદા બેઠા સાહેબ, એની પાસે ભાગવત છે ને, એટલે આજ બધાય છે ને. ઈશ્વર મોકલી દે બધાને. આનંદ જાઓ, થોડો થોડો આનંદ કરાવો, દુઃખમાં લઈ બહાર કાઢો. બાકી એકલા હોય તો દાદા ભાંગી પડી આમાં. પણ ઈશ્વર મોકલી દે બધાને. તો બોલો, ભગવાનને મળ્યો ચેલેન્જ કરવા. ભગવાનને છોકરાની મેમરી ઉડાડી નાખવાની. ભગવાને મેમરી જ ઉડાડી નાખી. હાવો અવડો મોટો સાહેબ વૈજ્ઞાનિક હતો. ધાબામાં હાલ્યા નથી, ઉભે રોડે તોડે, ટીડી પોમ. કોઈક પકડી રાખે તો સાળ એના હાથમાં રહે, સાળ શીરીને ટીડી નીકળી જાય. ભગવાનને જો કે હા હવે ગઈ. પણ ભગવાનને એમ થયું કે જોવા દે, આ માણા છે મારો દીકરો. એટલે ભગવાન પાછા માણાથી ને એની હામાં મળ્યા. જય શ્રી કૃષ્ણભાઈ. તક ટીડી કેમ છો? પોમ. તારું નામ શું? નચી કબાઈ. તાર પપ્પાનું નામ? નચી કબાઈ. તાર દીકરા કેટલા છે? નચી કબાઈ કીધું ને. પ્રોગ્રામમાં તબલા કોણ વગાડતું? નચી કબાઈ. તું શું ધંધો કરતો? નચી કબાઈ. તારું સરનામું? નચી કબાઈ. ભગવાનને ચૂક ગયું હાવ. પછી ભગવાન કીધું તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે મારા આને મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો છે. તમને હાવ હાસ્યની વાત લાગી ને? હે, મારા પહેલો શબ્દ એ હતો, મગજમાં ન રાખવું, દિલમાં રાખવું. મગજમાં હશે ને તો ઈશ્વરે કાઢી શકે, હૃદયમાં હોય અને ઈશ્વર પણ ન કાઢી શકે. ભલામણ એમ અંત વખતે જ્યારે આપણો મગજ પણ વયો જાય, છેલ્લા શ્વાસ હાલતા હોય, જ્યારે શરીરના તમામ અંગ પૂરા થઈ જાય, ત્યારે કેવલ હૃદય હાલતું હોય છે. અને ત્યારે હૃદયમાં હોય ને એનું નામ જીભ ઉપર આવતું હોય છે. ભલામણ પણ એ હટાણું કાયમ હરિની હાટડીનું હોય. આ સતત ભગવાનનું નામ લેવાથી શું થાય? ટેવ પડી જાય. અથવા આપણો અવાજ ને ભલે આવે નહીં, પણ એ અવાજ ઓળખતો થઈ જાય ને, પછી ક્યારેક હાકલો મારે ને ત્યારે ચાખડીયું પહેરવા ન ઉભો રહે. દાખલા તરીકે કોઈ મારા ઘરે આવે, રાતે 12 વાગે હાથ કરે કે માયા ભાઈ, તો ઓળખતા ન હોય પૂછવું પડે, કોણ બાપા? કે પણ ઉઘાડો તો ખરા. આપણે પૂછવું પડે કોણે. પણ જે અંગત ઓળખતા હોય ને એનો હાકલો હોય ને, ત્યારે કોણે એમ પૂછવું ન પડે. કારણ કે દોડીને દરવાજો ખોલવો પડે. કારણ કે રાતે 12 વાગે અમથો ન આવે, કાંઈ કામ હોય. એમ આના રટણ કરતા રહી, એનું સ્મરણ કરતા રહી, તો એક અંત વખતે આવીને ઉભો રહી. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. હે મારા નાથ, તું એટલું કરજે. અમે ભાવે કભાવે તને ગાઈએ છીએ.
इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले। તું લેવા આવજે, તારા માણસો ન મોકલતો. ગોકુળે કેવો પ્રેમ કર્યો છે કે આજ હૃદય દુખે છે બધાયના કે આજ ગમતું કેમ નથી. અને માં જશોદાને થયું કે આજ મને ગમતું નથી, નક્કી કૃષ્ણએ ક્યાંક તોફાન કર્યા છે. અને માં જશોદા જ્યાં અટારિયા ચડીને જોવે તો ગોકુળના માણસો બાપુ ટોળે વળેલા. એ બેન તને કાંઈ થાય કે હા મને ગમતું નથી. બીજી બાઈ દોડીને આવે, તમને કોઈને ખબર છે કે ના આજે એક ચોરે મહેમાન આવ્યો છે, એક રથ આવ્યો છે. કોણ આવ્યો? અકરૂર આવ્યા હરીને તેડવા. એ બાઈઓ મથુરાથી રથ આવ્યો છે, અકરૂર તેડવા આવ્યા. જશોદાને ખબર છે? ના, એને ખબર નથી, એને કહેત્યું નહીં હો. અને માં જશોદા એ ટોળું ઊભું હોય ત્યાં દોડીને જાય દાદા, ત્યાં ટોળું વિખાઈ જાય. એ બેનું ઊભું તો રહ્યો, કયો તો કર્યું શું મારા કૃષ્ણએ તોફાન કર્યા, કેમ તમે કોઈ આજ હૂત્યું નથી? બાપુ આખી રાત આવ્યું આ ટોળું, આખી રાત ગોકુળ તેથી હૂતું નથી. આજે કૃષ્ણને જિજ્ઞેશ દાદાના મુખેથી કૃષ્ણની લીલાની વાતો સાંભળીએ તો આજે આખું ભીની થાય. તો જેથી હકીકતનો કૃષ્ણ ગોકુળ મુક્ત હશે તેથી શું પરિસ્થિતિ હશે. માં જશોદા આમ હળી કાઢીને જાય, પાછા આમ જ્યાં કૃષ્ણના ઓરડામાં આવે. દાદા કૃષ્ણ આ લોક ભાગવતનો પ્રસંગ, કૃષ્ણ ઊંધા માથે ઊંધું મોઢું ઓશિકામાં રાખીને હુતા. અને માં ક્રોધ કરે, ભલે હું તો આજ જમવા નથી દેવું આને. આજ એટલા તોફાન કર્યા. એક તો વ્રજની બાયું મારથી બિચારીયું બીવે, હું એને ઉલટાની હું વઢું છું, અને આજે એવડા તોફાન કર્યા છે. એમ કરતા કરતા પ્રોઢ થયું બાપુ. પ્રોઢ થયું ને પાંજરિયું, રોજ હવારમાં દાદા કૃષ્ણની વાહળીથી હવાર થતું હતું. રોજ વેલા કૃષ્ણ વાહળી વગાડે. પણ આજ કેવું થયું? પ્રોઢ થયું ને પાંજરિયું, એ વન વાહલડી વાગી રે. પ્રોઢ થયું ને ગાગેરીઓનો અવાજ આવે છે. હે માં મને માફ કરજે. એમ કરીને માં જશોદા આમ હાવણે જે વાહિંદું કરે ને, પાલવનો છેડો પકડ્યો કૃષ્ણ. માં ઉભી રહે ને, મારે કામ છે. દાદાની સામે કૃષ્ણની વાત કરું, દાદા એ તો સૂર્યને કોડિયું દેખાડું છું, પણ મારી વાણી પવિત્ર થાય છે. આવી વાતો ક્યાં જઈને કરવી? માં જશોદાનો પાલવ પકડ્યો અને માએ ઝડકી નાખી, મૂકી દે મારો છેડો. ગોવિંદુ આખી રાત ખૂતી નથી. હું માં ઊભી તો રહે, ના પાડું ને ગોવિંદ મૂકી દે મારો છેડો. અને ત્રીજી વાર જ્યાં કૃષ્ણ બોલ્યા અને ગળું રૂંધાણું કૃષ્ણનું, માં એક વાર ઊભી રહે, હવે નહીં કહું બીજી વાર. એક વાર ઊભી રહે, હું નહીં કહું બીજી વાર. એ શબ્દ પૂરો ન થયો, કૃષ્ણનું ગળું રૂંધાણું કરુણાથી. અને જશોદાના હાથમાં હાવણો પડી ગયો કે મારો કૃષ્ણ અને ગંભીર ગોપાલ ગોપાલ કહીને જામાં જશોદામ પાછું વાળું ફરીને જોવે તો આંખમાંથી શ્રાવણ ને ભાદરવો કૃષ્ણને જાય. આવો કોઈ દી કૃષ્ણને રડતો જશોદાએ નહોતો જોયો. દાદા ગોઠણ ભર થઈને કૃષ્ણના ગાલ પકડ્યા. ગોપાલ હવે વધારે રડીશ તો જશોદાના ખોળિયામાં પ્રાણ વયા જા બેટા. હવે જો જાણે કૃષ્ણ બોલાવતા હોય જશોદાને, ગોપાલ આ તો હવે તું છે ને નાનો નથી ને એટલે કહું બેટા, હવે આવા તોફાન તને સારા ના લાગે. કૃષ્ણ હવે શબ્દ પકડે છે જાણે માએ, માં હવે તું મને ઈ કહે, ખરેખર હું મોટો થઈ ગયો? હા ગોપાલ હવે તો મોટો થઈ ગયો. અને હવે કૃષ્ણ કહે છે કે તો માં ઈ કે જો હું મોટો થઈ ગયો હોઉં તો હવે મારે માં દેવકીને છોડાવવા ન જાવી પડે. આ શબ્દ જ્યાં જશોદાએ સાંભળ્યો મૂકી દીધો. બસ બસ ગોપાલ કે હા બા. કાકો અક્રૂર મને તેડવા આવ્યા છે.
અમે સવારમાં હું ને દાવ ભૈયા મથુરા જાય છે, પણ મારો બાબાને ન કહેતા અત્યારે બાપુ નંદ થાંભલીને બંધ ભરીને ઉભો છે. ગોપાલ હું સાંભળું છું, ગોપાલ હું સાંભળું છું કહે ને જ્યાં નંદ બાબા નીચે ઉતર્યા અને નંદ જશોદા અને કૃષ્ણ ત્રણેય ભેટ્યા. જશોદા મૂકી ગયો અને હવે આપણા હાથમાં નહીં રહે. માં જશોદા અને નંદના બેયના બાવડામાં કૃષ્ણના બાવડા હતા. એ ધીરે ધીરે બાવડા સોરતો સોરતો ભગવાન કૃષ્ણ દહક ડગલા પાછા જાય અને માં જશોદા અને નંદ બાબાને હવે કૃષ્ણ કહે છે કે મેં તમારું ઋણ ખાધું છે, મેં માં તને ઠપકાય બહુ ખવડાવ્યા. આજ કૃષ્ણ કહે છે માગી લ્યો નંદ ને જશોદા, થોડીક વાર પૂરતા ભૂલી જાવ તમારી સામે કૃષ્ણ ઉભો છે. આજ અખિલ બ્રહ્માંડનો અધિપતિ પહેલું વહેલું કદાચ વિરાટ રૂપ દેખાડ્યું હોય તો એ માવતરને દેખાડ્યું છે. જોઈ લો તમારી સામે કોણ ઉભો છે. ગોપાલ શું માગીએ અમે તારી પાસે? તું જગત આખાનો બાપ, માડી તો બાપુ રે એ બધાયનો ઈચ્છે તારો બેટો રે, હે નંદરાણી તારા માંગણા. આખા જગતનો બાપ આજે અમારી ઘરે તું દીકરો થઈને આવ્યો, આનાથી બીજો મારે શું માગવાનું? એટલું નહીં કૃષ્ણ, દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં આ નંદ જશોદાનો કહેવાનો, આનાથી અમારે બીજું શું માગવાનું? પણ હજ તો હવે માં જશોદા કરે છે. ગોપાલ તું માગવાનું કહે છો ને ભાઈ, તો મેં તને ધવરાયો છે. નંદે તને આંગળીએ પકડી રમાડ્યો છે, તો માવતરને લાયક તો છે ને મેં. તો તને પહેલા તો કરોડ દિવાળીઓ દુખિયાનો બેલી થાજે, જાઓ કંસનો સંહાર કરો, માં દેવકીને છોડાવો, વસુદેવને છોડાવો. અને હવે માગવાની વાત હોય તો માગું એટલું. બાપુ માવતરને કેવડો પ્રેમ હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અર્જુનનો રથ લઈને જાતા હોય અને માં દેવકી છે એ અટારીએ બેઠા હોય ને માં દેવકી ભગવાન નારાયણને જોઈ જાય, ધમા 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 કરતો એમ કે રથ હાલ્યો જતો હોય, ભગવાન કૃષ્ણનું પિતાંબર ફરકતું જતું હોય, માથા ઉપરલી મોરપીસ ફરકતું જતું હોય, અર્જુન એમ કે ધનુષ બાણ લઈને એમ કે બરોબર એમ રથ ઉપર ઉભો હોય. અને એવી રીતે જ્યાં રથ